આજની જે વાર્તા છે તે મોતીચારો પુસ્તકની બીજી શ્રેણી મનનો માળોમાંથી લેવામાં આવી છે અને તેનું નામ છે એક ગ્લાસ દૂધ. પરદેશની આ વાત છે. હાવર્ડ કેલી નામનો એક છોકરો અત્યંત ગરીબાઈ સાથે ભણી રહ્યો હતો. નિશાળની ફી ભરવાના પૈસા કમાવા માટે ફાઝલ સમયમાં તે ફેરિયાનું કામ કરતો હતો. એક સ્ટોરની વસ્તુઓ એ એક ઘરેથી બીજા ઘરે ભટકીને વેચતો. એ વેચાણના પૈસામાંથી જે કમિશન મળે તેમાંથી શાળાની ફી ભરતો અને જો ફી ભરતા થોડા પૈસા વધે તો ચોપડીઓ અને કપડાં ખરીદતો. એક દિવસ આમ જ ફેરી કરતાં કરતાં બપોરનો સમય થઈ ગયો. આકરો તડકો કેલીને પરેશાન કરી રહ્યો હતો. એના થેલામાં થોડીક ચીજો જ બચી હતી, પણ એ દિવસે એટલી વસ્તુઓ કોને ખબર કેમ પણ કોઈ ખરીદતું જ નહોતું. ભૂખ અને તરસથી એ હેરાન થઈ ગયો હતો. તડકો પણ એની તકલીફમાં વધારો કરી રહ્યો હતો. ક્યાંક 2-4 ક્ષણ અટકીને આરામ કરવાની એની ઈચ્છા થતી હતી, પરંતુ કમિશન ઓછું મળશે એ વિચાર એને ક્યાંય બેસવા નહોતો દેતો. થોડીક વાર આમ જ રખડ્યા પછી એને પોતાની ગરીબી અને લાચારી પર ગુસ્સો આવવા લાગ્યો. હતાશાના ભાવ સાથે એણે એક ઘરનું બારણું ખખડાવ્યું. એક સુંદર યુવતીએ બારણું ખોલ્યું. મેમ, મારી પાસે વેચવા માટેની થોડીક ચીજો છે. તમે કંઈ ખરીદવા માંગો છો? એના અવાજમાં નિરાશા, હતાશા અને થાક ભરેલા હતા. હા દીકરા, કેમ નહીં? જાણે કે કેલીની પરિસ્થિતિનો એક પળમાં જ અંદાજ આવી ગયો હોય તેમ એ યુવતી બોલી. ઉત્સાહપૂર્વક એણે કેલીની બાકી બચેલી વસ્તુઓમાંથી થોડીક વસ્તુઓ ખરીદી પણ લીધી. કેલીના મનને ખૂબ જ શાતા થઈ. જેવું મન શાંત થયું કે તરત જ કેલીના પેટે પોતાની ફરિયાદ શરૂ કરી. પેટમાં ગલુડિયા બોલતા હતા એ યાદ આવતા કેલી બોલ્યો, મેમ, એક ગ્લાસ પાણી મળી શકશે? પેલી યુવતીએ કેલી સામે જોયું. કેલીના મોઢા પર એ ખાલી તરસ્યો જ નહીં, ભૂખ્યો પણ છે એવું સ્પષ્ટ લખાયેલું હતું. એ બોલી, તને ભૂખ લાગી છે બેટા? કેલી કંઈ બોલ્યો નહીં. ભૂખ તો એને કકડીને લાગી જ હતી. એની નાની નાની આંખોમાં મોટા મોટા આંસુ ડોકાઈ આવ્યા. પણ એમ આંસુ પડી જવા દે તો કેલી શેનો? તરત સ્વસ્થ થઈ બહાર નીકળે એ પહેલાં જ આંસુને પાછા ધરબીને એ બોલી ઉઠ્યો, ના મેમ, ફક્ત પાણી જ જોઈએ છીએ, મળશે? આટલા નાનકડા બાળકની ખુમારી પર એ યુવતી આફરીન થઈ ગઈ. કેલી માટે એને ખૂબ જ માન થઈ આવ્યું. એ અંદર ગઈ. થોડી વાર પછી એ પાછી આવી ત્યારે એના હાથમાં સાકર નાખેલું દૂધ ભરેલો એક મોટો ગ્લાસ હતો. આ યુવતીએ પોતાની ભૂખ તેમજ તરસ બંનેનો ઉપાય કરી દીધો છે એ વાત કેલી તરત જ સમજી ગયો. શાંત મને તેણે એ ઠંડા દૂધનો ગ્લાસ પૂરો કર્યો. પછી પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને બોલ્યો, મેમ, આ દૂધના ગ્લાસના મારે કેટલા પૈસા આપવાના છે? એક પણ પૈસો નહીં બેટા. સારા કામના પૈસા થોડી લેવાય. ઉલટાનો હું ભગવાનનો પાડ માનું છું કે તારા જેવા ખુમારીથી ભરેલ દીકરાનું કામ કરવાનો એણે મને મોકો આપ્યો. અને ભગવાનના કામના પૈસા થોડા હોય? લાગણીથી ભીના થઈ ગયેલા અવાજે એ બોલી. અંતરના ઊંડાણથી એ યુવતીનો આભાર માનીને કેલી બહાર નીકળ્યો. આ નાનકડા પ્રસંગથી એના મનની હતાશા ખંખેરાઈ ગઈ હતી. નિરાશાની જગ્યાએ એક નવો ઉત્સાહ પ્રકટી ચૂક્યો હતો. એના પગમાં નવું જોમ આવી ગયું હતું. એક અનેરા ઉત્સાહ સાથે એ આગળ વધ્યો. ઘણા બધા વર્ષો પછી પેલી સ્ત્રીને કોઈ ભયંકર રોગ લાગુ પડ્યો. સ્થાનિક ડૉક્ટર્સ એના રોગનું નિદાન ન કરી શક્યા. એ બહેનની તબિયત દિન પ્રતિદિન બગડતી જ ચાલી. એને બાજુના મોટા શહેરમાં આવેલા ખૂબ જ આધુનિક હોસ્પિટલમાં મોકલવામાં આવી. ત્યાંના તબીબોએ પણ નિદાન પકડવા ખૂબ માથાકૂટ કરી. કંઈ કેટલીય તપાસ કરાવી, પણ પરિણામ શૂન્ય જ આવ્યું. એનો રોગ કોઈ પારખી જ ન શક્યું. બધા થાકી ગયા. પછી એમણે એ સ્ત્રીની મંજૂરી લઈ એ શહેરના સૌથી મોંઘાદાટ તબીબને બોલાવ્યા. એમની કુનેહ અને કાબેલિયતને કારણે રોગ તરત જ પકડાઈ ગયો. દિવસોથી રીબાઈ રહેલી એ સ્ત્રી ઝડપભેર સાજી થવા માંડી. પરંતુ એના ચહેરા પર સાજા થવાની ખુશીના બદલે ચિંતા છવાવા લાગી. એ ચિંતા હતી હોસ્પિટલના બિલની. એને થતું હતું કે એની બાકીની જિંદગી આ બિલનું કરજ ચૂકવવામાં જ વીતી જશે. કેમ કરીને એ આવી અદ્યતન હોસ્પિટલનું આવડું મોટું બિલ ચૂકવી શકશે? આવી બધી ચિંતાઓની વચ્ચે એને હોસ્પિટલમાંથી રજા આપવાનો દિવસ આવી પહોંચ્યો.
પટ્ટાવાળો બિલનું કવર લઈને આવી પહોંચ્યો. ધ્રુજતા હાથે એ યુવતીએ કવર ખોલ્યું. બિલની મસમોટી રકમના આંકડા પર લાલ અક્ષરે લખેલું હતું કે સંપૂર્ણ બિલ ચૂકતે. 1 ગ્લાસ દૂધે બધું જ ચૂકવી દીધું છે અને નીચે સહી હતી ડૉક્ટર હાવર્ડ કેલી, હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ. કેલીની સહીના શબ્દો પેલી સ્ત્રીના આંસુથી ભીંજાઈ રહ્યા હતા. તો મિત્રો, કેવી સરસ હૃદયને સ્પર્શી જાય તેવી વાર્તા છે ને. આવી જ મજાની વાર્તાઓનો આનંદ માણવા માટે મારી ચેનલ બોલતી પુસ્તકને આજે જ સબસ્ક્રાઈબ કરો. અને હા, લાઈક, શેર અને કમેન્ટ પણ જરૂરથી કરજો. તો ચાલો ત્યારે મળીએ બીજી આવી જ મજાની વાર્તા સાથે.